ભાવનગર નજીક વાડુકડ ગામે સુરતથી જમીનના સોદા માટે વતન આવેલા પિતા પુત્ર ઉપર 6 શખ્સોએ જીવલેણ હુમલો કરતા પુત્રનું મોત નિપજતા હત્યા થઈ છે અને પિતાને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આરોપી મૃતક અને ઈજા પામનાર પાસે રહેલા રોકડ રૂપિયા 1 કરોડ ઉપરાંતની રકમ લઈ નાસી છૂટ્યા હતા, જેથી ખળભળાટ મચી જવા પામ્યો છે। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે। વાડુકડ ગામે થયેલી હત્યા અને લૂંટના આ સનસનીખેજ બનાવની મળતી માહિતી પ્રમાણે ભાવનગર નજીકના સિદ્ધસર ગામના વતની અને હાલ સુરત શહેરમાં રહેતા પટેલ વિપુલભાઈ તુલસીભાઈ લાઠિયા, જેઓની ઉંમર છે 36 અને તેના પિતા નિલેશભાઈ લાઠિયા વતનમાં રહેલ જમીનનો સોદો કરવા 1 કરોડ 30 લાખની રોકડ રકમ લઈ મોડી રાત્રે ભાવનગર સિદ્ધસર આવ્યા હતા, જ્યાં 6 શખ્સોએ જમીનનો સોદો કરવા બાજુના વાડુકડ ગામે જવાનું કહેતા પિતા પુત્ર વાડુકડ ગયા હતા, જ્યાં આ શખ્સો સાથે રકમ બાબતે બોલાચાલી થતા અને ઝઘડો ઉગ્ર બનતા આ 6 શખ્સોએ પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરી તેની પાસે રહેલા 1 કરોડ ઉપરાંતની રોકડની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। દરમિયાન આ બનાવની જાણ થતાં જ ભાવનગરથી પોલીસ કાફલો વરતેજ પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો। ઘટનામાં હુમલાખોરોથી ઇજાગ્રસ્ત પિતા પુત્રને ભાવનગરની સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। પુત્ર વિપુલભાઈ લાઠિયાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતા નિલેશભાઈ સારવારમાં છે। આ બનાવથી ભારે દોડધામ મચી જવા પામી છે। પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે। મને વાડીએ બોલાવીને પૈસા મગાવ્યા ને પછી વાડીએ લઈ જાય ને મારે પૈસા લઈ દીધા। કઈ મારા છોકરાને મારી નાખ્યો। કાકા કઈ જગ્યાએ કઈ બાબતે તમને ગામમાં હા વળકમાં કે આપણે જગ્યા લેવી છે, અહીંયા રોડ ઉપર તમે પૈસા લઈને આવો તો આપણે ભાગીદારીમાં જમીન લઈએ। પછી કે વાડીએ મારો ભાગીદાર પૈસા બીજા લઈને આવે છે એટલે આપણે આ લઈને જઈએ, બધા ભેગા કરીને પછી કાલે જમીન લઈ લઈશું, ફંદી દસ્તાવેજ કરી નાખીશું એમ કરીને પછી જઈને અમને રૂમમાં પૂરી દીધા। પછી 5 જણા આવ્યા, એક એનો છોકરો ને 4 બીજા, અને એ છોકરાને જે લાભભાઈ છે મારી આવી હતા રૂમમાં 5 મિનિટ જોતે મારવા। પછી ફોન બધાને લઈ દીધા એ મારા વિપુલને મારી નાખ્યા ને ડોકમાં હાથમાં ઘરેલો તો એ બધું કાઢી લીધું અને બધાના હાથ પગ બાંધી દીધા। પછી વિપુલને દિવાલ હરી બાંધ્યો, 2 હાથ ખીલીએ બાંધી દીધા અને જાળી હરીનું શરીર બાંધી દીધું। પછી 4 જણા ધોકે મળ્યા મારવા, એ 2 વર્ષ થયો એટલે પછી એને જેઠો આડો હુરાવી મૂંધો હુરાવી પછી ધોકે માર્યો। એ પાછો પેટમાં પાટું મારી। પછી કે મને હું તમને બધી મિલકત પૈસા જે જોવે લઈ લો, મારા છોકરા નાના છે, જીવ તો રહેવા દો પાપા, તે મારા છોકરા ધ્યાન રાખજો, હું હજી જીવી શકું તો પાછા મળ્યા મારવા, તમે બોચડી નથી કાંઈ ન થાય, એ તું અડધો જ માર્યો એમ કરીને મારવા મળ્યા પાછા। તો એ પાછો 15-20 મિનિટ માર્યો તો એ પછી મરી ગયો। પછી સવાર લેતો બનશો ભાઈ પેટમાં 2 પાટું મારી ગયા, એન્જિન બેસી ગયું ને 2 પાટું મારો ચાલુ થઈ જાય। કાકા કેટલી રકમ લઈને આવ્યા હતા? 1 કરોડ 10 લાખ રૂપિયા રોકડા હતા આપની પાસે? હા, રોકડા। ને ક્યાં જમીન લેવાની હતી? જમીન અહીંયા આપણે વાળુકડ સિદ્ધસર રોડ ને વાળુકડ ગામની લેવાની અમને બતાવી હતી કે આ જગ્યા વેચાવશે આજથી મહિના પહેલા। એ જગ્યા અમને બતાવી હતી કે કોઈ કહેતા નહીં આપણે લેવાની છે ભાગમાં કે પૈસા લઈને આવો। તમને કાકા નામ આવડે છે? કોણ હતું? કોણ હતું તમારે અગાઉ એની સાથે મુલાકાત થઈ? લાભુભાઈ જીવરાજભાઈ। રામભાઈ જીવરાજભાઈ। બીજું એની સાથે હતું એ કોણ? કોઈ નહોતું કીધું। બીજા એની સાથે કેટલા જણા? જમીન બતાવી ત્યારે કોઈ નહોતો, મારવામાં એની સાથે 4 જણા આવી અને એ બાપ દીકરો 2, ટોટલ 6 જણા હતા। વરતેજ પોલીસ સ્ટેશનનો જે વાડુકર ગામે છે ત્યાં એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં આરોપી પક્ષ અને ફરિયાદ પક્ષને એક જમીનના સોદા બાબતે આરોપી પક્ષ દ્વારા ફરિયાદી પક્ષને વાડુકર ગામે બોલાવવામાં આવેલા છે। પિતા અને પુત્ર મોટી રકમ લઈ અને વાડુકર ગામે આરોપીના ઘરે આવે છે। ત્યારબાદ આ પૈસા બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થાય છે અને મારામારી થાય છે, જેમાં એક ફરિયાદી પક્ષના પુત્રનું મોત નીપજવામાં આવેલા છે અને હાલમાં આ અનુસંધાને ફરિયાદ લેવાનું ચાલુ છે અને ટીમો બનાવી આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર।